હેલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું ઇન્ટ્રાડે ગેમમાં. હું યોમિક આપણી સાથે, મારા સહયોગી અજય પણ આપણી સાથે જોડાઈ ગયા છે. ભારતીય બજાર એક દિવસની પોઝિટિવ હોપ્સ બાદ ફરી એ જ તમે જો ઘટાડા સાથેના સંકેત. ટ્રમ્પે આજે દેશને તમે જો અમને ત્યાં નિવેદન આપ્યું અને નિવેદનમાં ક્યાંક ને ક્યાંક એવું લાગે કે દેશને એપ્રિલ ફૂલ બનાવી દીધું. જે રીતે હવે જુઓ તો ફરી ગયા છે ટ્રમ્પ સાહેબ, માર્કેટ પણ ક્યાંક ને ક્યાંક ફરી જવાનું છે. તો આવો હવે જે ગિફ્ટ નિફ્ટીથી ઘટાડાના સંકેત છે એ બધા વચ્ચે શરૂઆત પહેલા આપણે હેડલાઇન્સથી કરીએ અને એ બાદ જે બેસ્ટ 20 સ્ટોક છે એની ઉપર નજર કરીશું. ઈરાન સાથે યુદ્ધ વિરામની આશાઓ પર ફરી વળ્યું પાણી. દેશના નામે સંબોધનમાં ટ્રમ્પનું મોટું નિવેદન. કહ્યું ઈરાન સાથે જંગ હજુ ચાલુ, ડીલ નહીં થાય તો આવનારા દિવસોમાં થશે વધુ હુમલા. સ્ટેટ ઓફ હોર્મુઝની અમેરિકાને જરૂર નહીં, બીજા દેશો વિચારે. ઈરાનને લઈને ટ્રમ્પના આક્રમણ વલણથી વૈશ્વિક બજારોમાં સેન્ટિમેન્ટ બગડ્યા. એશિયન બજારમાં ઉપલા સ્તરેથી વેચવાલી ગિફ્ટ નિફ્ટી 450 પોઈન્ટ નીચે, તો ગઈકાલે તેજી સાથે બંધ થયા હતા અમેરિકન બજાર. ટ્રમ્પના સંબોધન બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો. ક્રૂડ ઓઇલનો ભાવ ફરી $100 પાર, $105 પર બેરલ પહોંચી ગયો. એક મહિનામાં ક્રૂડ ઓઇલના ભાવમાં 60% સુધીનો ઉછાળો. ડોલર ઇન્ડેક્સમાં નરમાશની સોના ચાંદીમાં ખરીદદારી. સોનું વધીને $4,750 પાર, તો ચાંદીમાં પણ 3%થી વધુનો ઉછાળો. M6 પર ચાંદીના ભાવમાં તેજી. જો કે આજે ટ્રમ્પના નિવેદન બાદ આવ્યું ત્યાં પણ નફા વસૂલી. માર્ચના અનુમાન મુજબ રહ્યા હીરો મોટોકોર્પના વેચાણના આંકડા. કુલ વેચાણ 9% વધીને 6 લાખ નજીક. એક્સપોર્ટમાં 15%નો ઉછાળો, તો ટીવીએસ મોટર્સે ગયા વર્ષની સરખામણીએ 25% વધુ વેચાણ કર્યું. આઈસર મોટર્સના એક્સપોર્ટમાં 8%નો ઘટાડો. એટીએફની વધતી કિંમતોના કારણે નવા બુકિંગ પર આજથી ફ્યુઅલ ચાર્જમાં ઇન્ડિગોએ કર્યો ફેરફાર. ઘરેલું ઉડાણ પર અંદાજે 275 થી લઈ 950 રૂપિયા સુધી લાગશે ચાર્જ, તો આંતરરાષ્ટ્રીય ઉડાણ પર 950 થી લઈને 10,000 સુધી લાગશે ફ્યુઅલ ચાર્જ. તો દર્શક મિત્રો, આવો હવે જ્યારે સેન્ટિમેન્ટ થોડા બગડે છે તો સેન્ટિમેન્ટમાં ગ્લોબલ ક્યુઝ પહેલા જોઈ લઈએ. ગ્લોબલ ક્યુઝ નેગેટિવ જોવા મળશે. જે રીતે હવે ટ્રમ્પનું નિવેદન આવ્યું જે પ્રમાણે તમે જો ગિફ્ટ નિફ્ટી સૌથી પહેલા નજર કરો તો ગિફ્ટ નિફ્ટી તમને જોવા મળશે એ પ્રમાણે હાલ તમે જો 0.5% નીચે, કેટલા 450 પોઈન્ટનો ઘટાડો હાલ આપણને જોવા મળી રહ્યો છે. એટલે કે ક્યાંક ને ક્યાંક ગઈકાલની જે તેજી હતી એ આજે ઓપનિંગમાં ધોવાઈ જવાની છે. ડાઉ જોન્સ તમે જો ગઈકાલે મજબૂતી સાથે થયું, પરંતુ આજનું તમે ડાઉ જોન્સ ફ્યુચર્સ તમે નજર કરો તો હવે આપણે એ મહત્વનું રહેશે. અને ડાઉ જોન્સ ફ્યુચર્સ તમે જુઓ તો અત્યારે આપણને નીચે બતાવો તો ઓલમોસ્ટ હવે આજે 0.5% એ વધીને 1% નજીક થઈ ગયું છે. 450 પોઈન્ટ તમે જો ડાઉ જોન્સ ફ્યુચર્સ નીચે છે. S&P 500 તમે જુઓ, નેસ્ડેક ફ્યુચર્સ બધામાં 1%થી પણ વધારે નેગેટિવિટી જોવા મળી રહી છે. વાત કરીએ નિકેઈ, સવારે તમે જુઓ તો નિકેઈમાં પણ 0.5%ની મજબૂતી હતી અને અત્યારે તમે જુઓ તો આજે ખાસ કરીને જે સમાચાર વેબ બાદ 1000 પોઈન્ટનો કડાકો, કેટલા 2% નીચે થઈ ગયો. કોસ્પી તમે નજર કરો, અહીંયા આપણને 1.5 થી 2%ની તેજી હતી, તો કોસ્પીમાં પણ તમે જો 4.5%નો કડાકો જોવા મળે. એટલે અહીંયા પણ હાઈથી 5 થી 6% નીચે આવી ગયા. એટલે જે રીતે એશિયન બજારમાં ધોવાણ થયું છે, ચાન્સીસ છે કે માર્કેટને આજે સેન્ટિમેન્ટ ખરાબ થવાના છે. પરંતુ સેન્ટિમેન્ટ વચ્ચે આજે આપણે સેન્સેક્સની આજે વીકલી એક્સપાયરી પણ છે, તો આ એક્સપાયરી વચ્ચે આજના બેસ્ટ 20 સ્ટોક્સ કયા હોવા જોઈએ એ આપણે વાત કરીએ. માર્કેટ નો ડાઉટ આપણે સારા જાય, ઓપન થાય કે ખરાબ ઓપન થાય, આપણે તો એ જ રહેવાનું કયા સ્ટોક્સ આપણને અહીંથી એક સારા એવા હેલ્પફુલ થાય એ આપણે વાત કરવાની છે. તો આવો દર્શક મિત્રો, મારા સહયોગી અજય આપણી સાથે જોડાઈ ગયા છે. અજય, સૌથી પહેલા તો ગુડ મોર્નિંગ. જણાવો કે ગઈકાલની જે એક ખુશી બાદ આજે ફરીથી તમે જો દુઃખ હવે જ્યારે ઓપનિંગ સાથે જોવા મળવાનું છે, પરંતુ આપણા બેસ્ટ 20 સ્ટોક્સ એ ઓલવેઝ બેસ્ટ આપણે રાખતા હોઈએ. એમાં તમારા સૌથી પહેલા 10 જે સ્ટોક્સ છે તમે જે ટીમમાં લઈને આવ્યા છો એની આપણે શરૂઆત કરીએ. જી બિલકુલ, ગુડ મોર્નિંગ યોમિક. તો ઓવરઓલ વાત કરીએ, ગઈકાલે સારી તેજી અને આજે ભારે ઘટાડો, એટલે ક્યાંને કાંઈ એપ્રિલ મહિનાની શરૂઆત એપ્રિલ ફૂલ થઈ ગઈ છે એવી રીતના શરૂઆત કરીએ. પણ સ્ટોક આપણે જો ક્યાંને કાંઈ જો એ રીતના લઈને આવે છે તો શરૂઆત કરીએ ઇન્ડિગો. ઇન્ડિગો માટે સમાચાર સૌ કોઈને ખબર છે કે ક્યાંને કાંઈ જે નવા બુકિંગ્સ પર હવે જે ફ્યુલ સરચાર્જ જે 2 એપ્રિલથી લાગુ થવાનો હતો એ આજની તારીખથી લાગુ થઈ જશે. જેમાં ડોમેસ્ટિક રૂટ ઉપર જોઈએ તો જે પ્રાઇઝિંગ આપણે જોઈશું 275 થી 950 રૂપિયા આજુબાજુ રહેશે. અને જે ઇન્ટરનેશનલ ફ્લાઇટ છે ત્યાં સૌથી વધારે ફ્યુલ ચાર્જ લગાવવામાં આવશે. અંદાજે આપણે જોઈએ આંકડો તો 900 રૂપિયાથી 10,000 રૂપિયા સુધીનો આંકડો અહીંયા એને કાંઈ જોવા મળશે. એટલે ફ્યુલ ચાર્જ વધારી દીધા છે, પોઝિટિવ વસ્તુ છે. ગઈકાલે જો ઇન્ડિગોમાં સારી એવી તેજી જોવા મળી હતી, આજે બી ક્યાંને ક્યાંય પોઝિટિવ સંકેત છે, પણ ઇમ્પેક્ટ કરશે ક્રૂડ ફરીથી જો $100 by $105 પાર આપણને જોવા મળી છે. 4 થી 5% વધારો બ્રેન્ટ ક્રૂડમાં ફરીથી જોવા મળે છે. તો ફ્યુલ ક્યાંને ક્યાંય વચ્ચે ફ્યુલ સરચાર્જ વધારી દીધા છે, પણ ફ્યુલની પ્રાઇસ પણ ક્યાંને ક્યાંય ઇમ્પેક્ટ કરશે. ઇન્ડિગો માટે ક્યાંને ક્યાંય જો સમાચાર થોડા પોઝિટિવ સાઇડ છે તો ઇન ગ્રીન લાઇન ચાલશું. આગળ વાત કરીએ NMDC.
એનએમડીસી અહીંયા બી જો ટોટલ એના જે પ્રોડક્શન અને સેલ્સના આંકડા આવે છે એ બી પોઝિટિવ સાઈડ છે. ટોટલ આયર્ન પ્રોડક્શન જોઈએ તો 3.55 મેટ્રિક ટન હતું, 50.7%, એટલે નિયર બાય ગણો તો 51% વધારો ટોટલ એના પ્રોડક્શન આયર્ન પ્રોડક્શનમાં થયો છે, જે 5.35 મેટ્રિક ટન આજુબાજુ. એ જો ટોટલ સારો વધારો જોવા મળે છે. અને ટોટલ સેલ્સ બી જો 4.21 મેટ્રિક ટનથી 40.1% વધીને 5.90 મેટ્રિક ટન. એટલે ક્યાંય ને ક્યાંય જો સેલ્સ પણ સારું વધ્યું છે અને ટોટલ આયર્ન પ્રોડક્શન બી જો સારો એવો વધારો જોવા મળે છે. એ જો આંકડા પોઝિટિવ સાઈડ છે અને ગ્રોથ પણ જો સેલ્સનો સારો એવો જોવા મળે છે. એનએમડીસી અહીંયા બી જો સેલ્સના આંકડા સારા આવે છે, લાભી સ્ટોક છે, શરૂઆતી ઇન ગ્રીન લાઈન ચાલશે. તો શરૂઆતી બંને સ્ટોક ઇન્ડિગો અને એનએમડીસી બંને સ્ટોક છે ઇન ગ્રીન રહેશે. ઓકે, તો નેક્સ્ટ હવે મારા તરફથી જો વાત કરીશ તો આજે હવે ફરીથી તણાવ જે વધી રહ્યો છે એ થીમ સાથે લઈને ચાલવા માંગીશ. લાર્સન એન્ડ ટુબ્રો એટલે કે L&T પહેલો સ્ટોક્સ યાદ છે ગઈકાલે બહુ સરસ તેજીમાં હતો, કારણ કે જે રીતે સમાચાર હતા કે ટ્રમ્પે જાહેરાત કરી હતી કે હવે કે તેઓ યુદ્ધ વિરામ માટે વિચારી રહ્યા છે કે 2 અઠવાડિયામાં તેઓ પોતાની જે ખાસ કરીને જે સૈન્યની જે ટુકડી છે એ પાછી લઈ જશે, આર્મીની, એવું એમણે વાત કરી હતી. એટલે ગઈકાલે સરસ તેજી જોવા મળી. હવે આજે શું આવ્યું કે મારે અહીંયાથી યુદ્ધ વિરામ નથી કરવું. એમણે જે ખાસ કરીને કીધું કે એમની જે એપિક ફ્યુરી કે જે ઓપરેશનલ છે ચાલુ રાખશે, આવનારા દિવસોમાં હજી મોટા હમલા કરશે, કે અહીંયા ખાસ કરીને મારે ક્રૂડ ઓઇલની જરૂર નથી, જેમને જરૂર હોય જે દેશ અહીંયાથી જાતે વિચાર કરી લે. એટલે મીન્સ કે ક્યાંક ને ક્યાંક અહીંયા હવે ટ્રમ્પ સાહેબ છે કે મૂડ એમનો જો ખરાબ થઈ રહ્યો છે. અને જે રીતે હવે આ ગ્લોબલ તણાવ ફરીથી વધી રહ્યો છે, ચાન્સીસ છે કે L&T ગઈકાલે જે તેજી આવી હતી એ આજે દબાણ આવી શકે છે. એટલે આ સ્ટોક છે પહેલો કે જેને આપણે આજે રેડ લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે એશિયન પેઇન્ટ. એશિયન પેઇન્ટ પણ તમે જો, કારણ કે ક્રૂડ ઓઇલ સાથે જોડાયેલો સ્ટોક છે કે અહીંયા ક્રૂડ ઓઇલના ભાવ વધારો થયો, મીન્સ કે ક્યાંક ને ક્યાંક માર્જિન પર દબાણ આવો. અને જે રીતે અહીંયા તમે જો ટ્રમ્પે કીધું કે ઈરાન પર ખાસ કરીને કે યુદ્ધ અહીંયાથી ચાલુ રાખશે, હમલા વધારે કરશે, એના કારણે તમે જો એશિયન પેઇન્ટ એટલે કે પેઇન્ટ સ્ટોક્સ બધા આજે આપણને નેગેટિવ અસર જોવા મળી શકે. એટલે બંને સ્ટોક્સ આપણે વાત કરીએ એ પ્રમાણે એક છે L&T કે જેના મિડલ ઇસ્ટમાં ઓર્ડર બુક વધારે છે, અને બીજો છે એશિયન પેઇન્ટ કે જેના માર્જિન ઉપર સીધી અસર ક્રૂડ ઓઇલનો ભાવ વધારો કરી શકે છે. એટલે આ બંને સ્ટોક છે પહેલા કે જેના આજે આપણે રેટ લઈને ચાલીશું. અજય જી બિલકુલ. આ નેક્સ્ટ સ્ટોક તરફ જઈએ તો નેક્સ્ટ જોઈશું ઓટો સેલ્સના આંકડા આવે છે. તેમાં સિંગલ જોઈશું એમાં TVS મોટર. ઓટો સેલ્સના આંકડા બહુ જ પોઝિટિવ સાઈડ. આપણે યર ઓન યર કમ્પેર કરીએ તો આંકડા સારા પોઝિટિવ સાઈડ જોવા મળે છે. ટોટલ સેલ્સ 25% ગ્રોથ, 5.19 લાખ યુનિટ. ટુ વ્હીલર સેલ્સ એમાં પણ 25% વધારો જોવા મળે છે, 4.98 લાખ યુનિટ. જે 4 લાખ હતા જે નિયર બાય 5 લાખ પહોંચ્યા છે. અહીંયા આંકડો પોઝિટિવ છે. ઇલેક્ટ્રોનિક વ્હીકલ સેલ્સ એટલે જો ક્રૂડની ઇમ્પેક્ટ ક્યાં ને ક્યાંય જો એનું ઇલેક્ટ્રોનિક વ્હીકલનું વેચાણ છે એમાં બી 44% ગ્રોથ જોવા મળે છે. નિયર બાય જોઈશું 39,000 યુનિટ. એટલે જો કંપની ઈવીમાં પણ આગળ વધી રહી છે, ઇલેક્ટ્રોનિક વ્હીકલ સેલ્સનો આંકડો બી જો 44% જમ્પ પણ યર ઓન યર જોવા મળે છે, અને એક્સપોર્ટ બી જો 25% આજુબાજુ જોવા મળે છે. એટલે ઓવરઓલ જો ટોટલ આપણે જોઈશું બધા ઓટો સેલ્સમાં ખાસ કરીને TVS મોટરના ઓટો સેલ્સના આંકડા સારા પોઝિટિવ આવ્યા છે. ખાસ કરીને ઓટો સેલ્સના આંકડા મુજબ આ સ્ટોક છે ઇન ગ્રીન લાઈન ચાલશું. આગળ વાત કરીએ SRF. અહીંયા જો આપણે ક્યાંય ને ક્યાંય ખબર છે ફર્ટિલાઇઝર રિલેટેડ સ્ટોક ક્રૂડને લઈને ખાસ ચર્ચામાં હોતા હોઈએ, તો ફરીથી કાચા તેલની પ્રાઇસમાં એટલે બ્રેન્ટ ક્રૂડ $105 આજુબાજુ. અને ફરીથી હજી જો યુદ્ધ વિરામ તરફની ફરીથી હવે જોઈશું અંદર થોડું ડીપ વધારે ચાલવાની શંકા ચાલી રહી છે, તો ક્રૂડ ફરીથી $105 પાર પહોંચ્યું છે. તો ફર્ટિલાઇઝર સ્ટોકમાં એની ઇમ્પેક્ટ ખાસ કરીને જોવા મળશે, કારણ કે રો મટીરિયલ તરીકે ક્રૂડનો ઉપયોગ થતો હોય છે. તો SRF આ સ્ટોક છે ક્યાં ને ક્યાં એમાં દબાણ આજે જોવા મળી શકે છે. તો SRF આ સ્ટોક છે ઇન રેડ લાઈન ચાલશે. તો TVS મોટર ઓટો સેલ્સના આંકડા પોઝિટિવ છે, ઇન ગ્રીન રહેશે, અને SRF બ્રેન્ટ ક્રૂડ વધી રહ્યું છે તો અહીંયા દબાણ જોવા મળી શકે છે, એટલે ઇન રેડ લાઈન ચાલશે. ઓકે, તો નેક્સ્ટ મારા 2 સ્ટોક્સ વાત કરીએ તો અહીંયા આપણે જે 2 સ્ટોક છે ટેલિકોમ કંપની છે, હવે એમના પણ આંકડા આવે છે સબસ્ક્રાઇબર્સના. તો પહેલો સ્ટોક્સ વાત કરવા માંગીશ તો એ છે ભારતીય એરટેલ. ભારતીય એરટેલને તમે જુઓ તો આંકડા બહુ સરસ આવે છે આપણે સામે. તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે જે કંપનીને એક તો મજબૂત યુઝર એડિશન થયું છે, 44.06 લાખ યુઝર્સ હતા કે જે વધીને હવે 48.57 લાખ જોવા મળી રહ્યા છે. BNP Paribas ફાઇનાન્શિયલ માર્કેટ્સની તમે જો ખાસ કરીને જે ફાઇનાન્શિયલ માર્કેટની જે ડીલ થઈ હતી એના કારણે એક પોઝિટિવ એક્સચેન્જ જોવા મળી. ભારતીય એરટેલના 5.4 લાખ શેર તમે જો અહીંયાથી ખાસ કરીને એમાં એમણે તેઓ ખરીદ્યા છે, અને પ્રતિ શેર ₹1,782 ભાવ પર આ એક સોદો અહીંથી જોવા મળી રહ્યો છે. અને કુલ ડીલ વેલ્યુ જે છે એ 96.22 કરોડના ટ્રાન્ઝેક્શન ઉપર અહીંયાથી આપણને જોવા મળી છે. અને બેંક ઓફ અમેરિકા સિક્યોરિટીઝ દ્વારા અહીંયા ખાસ કરીને બેંક ઓફ અમેરિકા સિક્યોરિટીઝ યુરોપ SA જે છે એમના તરફથી તમે જો આ શેર વેચવામાં આવ્યા હતા કે જેમાં ખાસ કરીને આપણને BNP Paribas ખરીદ્યા છે. એટલે અહીંયા જે મેઇન હાઇલાઇટેડ પોઈન્ટ એ છે કે એમના જે યુઝર્સમાં જે એડિશન સારું એવું થયું છે, એક સારું એક પોઝિટિવ છે. એટલા માટે આ સ્ટોક છે જેના આપણે ગ્રીન લઈને ચાલીશું. પરંતુ બીજો સ્ટોક છે એને રેડ લઈને ચાલીશું, અને એ કયો સ્ટોક છે? રિલાયન્સ. રિલાયન્સ શા માટે? કારણ કે તમે જો રિલાયન્સ જીઓના જે અહીંયા આંકડા આપણને જે સામે આવે છે, કંપનીના સબસ્ક્રાઇબર્સમાં વધારો થયો છે પરંતુ મામૂલી થયો છે. કેમ મામૂલી? કારણ કે લાસ્ટ ટાઈમ તમે જો 24.37 લાખ
અહીંયાથી ખાસ કરીને સબસ્ક્રાઇબર્સ ઉમેરાયા હતા, પરંતુ આ ફેરી 16.24 લાખ ઉમેરાયા છે. એટલે આ ફેરી એક ઘટાડો થયો છે કમ્પેરેટિવલી. જે વધારો થતો હોય એમાં ઘટાડો થયો છે. એટલા માટે રિલાયન્સ જુઓ, અને ઓલરેડી તમે જો ક્રૂડ ઓઇલનો ભાવ ફરીથી વધુ ને બધું થયું, એટલા માટે આ સ્ટોક છે જેના આજે આપણે અહીંયા રેડ લાઈન ચાલીશું. રિલાયન્સ રેડ લાઈન ચાલીશું, અને ભારતીય એરટેલ કે જેના આજે આપણે ગ્રીન લાઈન ચાલીશું. જી બિલકુલ. નેક્સ્ટ સ્ટોક તરફ આગળ વધીએ તો નેક્સ્ટ બંને સ્ટોક ક્રૂડ રિલેટેડ રહેશે. તો ખાસ કરીને પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી. પીડીલાઇટ જો કે કે રો મટીરિયલમાં આપણે જોશું ખાસ કરીને ક્રૂડનું ઇમ્પેક્ટ અહીંયા ખાસ કરીને જોવા મળે, કારણ કે રો મટીરિયલ જે પીડીલાઇટનું ખાસ કરીને બને છે એમાં આપણે જોઈશું 30 થી 40% જો ક્રૂડનો ઉપયોગ થાય છે, અને ક્રૂડ ફરીથી જો કન્ટિન્યુઅસ જો વધારે જોવા મળે છે એના લીધે ભારે ઘટાડો જે રો મટીરિયલ રિલેટેડ સ્ટોક છે, ખાસ કરીને પેઇન્ટ કંપની જેમ એવું બી વાત કરી, તો પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી બી છે ખાસ કરીને જેમાં ક્રૂડનો ઇમ્પેક્ટ રો મટીરિયલમાં થતો હોય છે. તો ક્રૂડની પ્રાઇસ વધશે તો આ સ્ટોકમાં કન્ટિન્યુઅસ આપણને જો દબાણ જોવા મળી શકે છે. તો પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી આ બી સ્ટોક છે, ઇન રેડ લાઇન ચાલશું. આગળ વાત કરીએ કેઈસી ઇન્ટરનેશનલ. એટલે કેઈસી અહીંયા બી જો ખાસ કરીને વેસ્ટ એશિયામાં આની જો ઓર્ડર બુક છે 11 થી 12% ઓર્ડર બુક ખાસ કરીને જોવા મળે છે. એટલે જો ઈરાનની સામે જો ઓપરેશન એપિક ફ્યુરી હવે જારી રહેશે, જે ટ્રમ્પનું બયાન આવી ગયું છે, એટલે ક્યાંય ને ક્યાંય યુદ્ધના તણાવ ઘટવાના બદલે ઓર ગહેરાત એટલે વધતા જાય છે. તો ક્યાંય ને ક્યાંય કેઈસી ઇન્ટરનેશનલ જે ઓર્ડર બુક વાળા સ્ટોક છે વેસ્ટ એશિયામાં એનું જો ઓર્ડર બુક જેની વધારે છે એના પણ આજે દબાણ જોવા મળી શકે છે. તો કેઈસી ઇન્ટરનેશનલ આ બી સ્ટોક છે આજે રેડ લાઇન ચાલશું. તો બંને સ્ટોક પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી અને કેઈસી ઇન્ટરનેશનલ બંને સ્ટોક ઇન રેડ રહેશે. ઓકે, તો આવો દર્શક મિત્રો, ટોટલ 10 સ્ટોક્સ મારા નજર તરફથી ટોટલ આપણે તમને કહી દીધા છે. હજુ પણ 10 સ્ટોક્સ બાકી છે કે આજની આપણે બેસ્ટ વોચ લિસ્ટમાં આપણે એડ કરવાના છે. તો જોડાઈ રહેજો. એક બ્રેક લઈ લઈએ, બ્રેક બાદ એ 10 સ્ટોક્સ પર આપણે વાત કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલા આપણે ટોટલ 10 સ્ટોક્સની વાત કરી કે આજે આપણે વોચ લિસ્ટમાં એડ કરવાના છે. નેક્સ્ટ આવો આપણે વાત કરીએ તો મારા તરફથી પહેલા 2 સ્ટોક્સ વાત કરીશું. તો એ છે બંને અપડેટ વાળા છે, બિઝનેસ અપડેટ આવે છે. બંને બેંકો છે. એક છે સાઉથ ઇન્ડિયન બેંક. પહેલા એના બિઝનેસ અપડેટ આપણે ચર્ચા કરીએ. તો એમાં તમે જુઓ તો એમને જે ગ્રોસ એડવાન્સીસ છે એમાં આપણને જે વધારો 15.66% જોવા મળ્યો છે. કુલ ડિપોઝિટ તમે જુઓ તેમાં 14 ખાસ કરીને 70% વધારો જોવા મળી રહ્યો છે. કાસા રેશિયો તમે જોશો 75 બેસિસ પોઈન્ટ અહીંયા વધારો જોવા મળ્યો છે. અને કાસા ડિપોઝિટ જે ખાસ કરીને તમે જોશો જો અમાઉન્ટ વાઇઝ જોઈએ તેમાં આપણને 17.47% વધીને 39,621 કરોડ જોવા મળી છે. એટલે ઓવરઓલ તમે જોશો તો જે આ બિઝનેસ અપડેટ છે એ સારો એવો ગ્રોથ બતાવે છે. એટલા માટે આ સ્ટોક છે કે જેના જ આપણે ગ્રીન લાઇન ચાલીશું. સાઉથ ઇન્ડિયન બેંક. નેક્સ્ટ વાત કરવા માંગીશું એ છે ઇન્ડિયન બેંક. ઇન્ડિયન બેંકના પણ તમે જો તો આપણને જે બિઝનેસ અપડેટ આવે છે, ટોટલ બિઝનેસ એમનો છે 13.1% ગ્રોથ જોવા મળી રહ્યો છે. ગ્રોસ એડવાન્સીસ જો તમે નજર કરશો તો ગ્રોસ એડવાન્સીસમાં 13.6% વધારો જોવા મળે છે. એટલે કે ગ્રોસ એડવાન્સીસ અને ટોટલ બિઝનેસ તો ગ્રોથ છે. કુલ ડિપોઝિટ તમે જુઓ તો અહીંયા પણ 12.6% ગ્રોથ જોવા મળે છે. આ યર ઓન યર બેસિસ છે. 7.37 લાખ હતા અને જે વધીને તમે જો 8.30 લાખ જોવા મળે છે. એટલે અહીંયા પણ ગ્રોથ સારો છે. આ થોડો કાસા રેશિયો છે એ જે 40.70% હતો કે જે ઘટીને 39.86%, પરંતુ એટલું બધું પણ ખાસ ઘટાડો નથી. એટલે ઇન્ડિયન બેંક છે કે તમે જો કે જેમાં આપણને જે બિઝનેસ અપડેટ છે એ સારા એવા જોવા મળી રહ્યા છે. નો ડાઉટ માર્કેટ સેન્ટિમેન્ટ ખરાબ છે, સ્ટાર્ટિંગમાં થોડું નેગેટિવ જોવા મળે છે, પરંતુ અહીંયા અપડેટ સારા છે. એટલા માટે આપણે અહીંયા બંને સ્ટોક સાઉથ ઇન્ડિયન બેંક અને ઇન્ડિયન બેંક આ બંને સ્ટોક છે જેના જ આપણે ગ્રીન લાઇન ચાલીશું. બિલકુલ. નેક્સ્ટ સ્ટોક તરફ આગળ વધીએ તો નેક્સ્ટ સ્ટોક બંને ઓટોવાળા રહેશે. એમાં વાત કરીએ ટેકનિકલ વાળા સ્ટોક છે, એમાં કરીએ અશોક લેલેન્ડ. અશોક લેલેન્ડ ટેકનિકલ સ્ટ્રક્ચર બહુ જ ખરાબ છે. ઓવરઓલ જો સ્ટોક 215 લેવલથી આપણને ગઈકાલનું ક્લોઝિંગ જો તો 149 આજુબાજુ, એટલે ભારે ઘટાડો ખાસ કરીને અશોક લેલેન્ડ અને ઓટો સ્ટોકમાં જોવા મળ્યો હતો. તો અશોક લેલેન્ડ અહીંયા બી જો ગઈકાલે સારી મજબૂતી હતી માર્કેટમાં, તો બી આ સ્ટોક આપણને જો ડાઉનસાઇડ જોવા મળ્યો હતો. સ્ટ્રક્ચર જો છે ડેલી ચાર્ટમાં જે ટ્રેન્ડ લાઇનનું બ્રેકડાઉન જોવા મળ્યું છે 149નું લેવલ આજુબાજુ, એટલે ગઈકાલે આટલું સારું માર્કેટમાં બી જો સ્ટોક લાલ નિશાનમાં એ બી નીચેની તરફ કારોબાર જોવા મળ્યો હતો. એટલે કે હજી બી સ્ટ્રક્ચર નેગેટિવ સાઇડ છે. અને આજે તો જો જેમ યુદ્ધના તણાવ વધી રહ્યા છે તો ભારે ઘટાડો જે ઓટો રિલેટેડ સ્ટોક છે, ક્રૂડની પ્રાઇસ વધશે તો ઓટો રિલેટેડ સ્ટોકમાં પણ દબાણ કન્ટિન્યુઅસ જોવા મળશે. તો અશોક લેલેન્ડ સ્ટ્રક્ચર તો નેગેટિવ છે, હજી બી ખરાબ પરિસ્થિતિ આમાં જોવા મળી શકે છે. તો હજી બી દબાણ સંભવ આપણે અશોક લેલેન્ડમાં માનીએ. વોલ્યુમ સ્પાઇક. યસ, વોલ્યુમ બી જો આપણને ખાસા આપણને જો ડાઉન સાઇડ જોવા મળે, એટલે એમાં બી વોલ્યુમ સાથે આપણને સેલિંગ પ્રેશર જોવા મળે છે. તો અશોક લેલેન્ડ સ્ટ્રક્ચર નેગેટિવ છે એટલે રેડ લાઇન ચાલશું. નેક્સ્ટ ઓટો સ્ટોકમાં છે, એમાં વાત કરીએ હન્ડાઈ મોટર્સ. હન્ડાઈ મોટર્સ ઓવરઓલ જો એફઓમાં એન્ટ્રી થઈ, પણ એફઓમાં એન્ટ્રી એટલી સારી ના જોવા મળી. આ સ્ટોકમાં બી હતું કે ગઈકાલે ઘટાડા સાઈડ જ આપણને ક્લોઝિંગ જોવા મળ્યું હતું. આમાં જો થોડું વીકલી ચાર્ટ લઈને આવ્યો છે કે એટલે થોડું વધારે કન્ફર્મેશન જોવા મળે. તો વીકલી ચાર્ટ સ્ટ્રક્ચર આપણને જો અહીંયા બી છેલ્લી 4 કેન્ડલ જોયું હતું, લોઅર લો લોઅર હાઈ ફોર્મેશન આપણને વીકલી સ્ટ્રક્ચરમાં જોવા મળ્યું હતું. જે ચાર્ટ્સ બી છે આપણે છેલ્લી 4 કેન્ડલ જોઈશું તો વીકલી કેન્ડલ જો લોઅર લો લોઅર હાઈ ફોર્મેશન બતાવે છે. એટલે જો નીચે મેં જે લાઇન ડ્રો કરી છે 1625 આજુબાજુ, એને કંઈ સપોર્ટ ત્યાં ટ્રાય કરશે, પણ હજી પણ જો ફર્ધર બીજો ઘટાડો જોઈ શકે છે 1700 આજુબાજુ ચાલે છે. તો હજી બી કન્ટિન્યુઅસ વધારે પેન સ્ટ્રક્ચર હજી બી જો નેગેટિવ સાઇડ છે. અને માર્કેટ ખરાબ પછી ગ્લોબલ જે તણાવ યુદ્ધના વધારે વધતા હોય ત્યારે ઓટો સ્ટોક છે જે ભારે ઘટાડો સૌથી વધારે જોવા મળતો હોય છે. હન્ડાઈ મોટર આ બી સ્ટોક છે, દબાણ આજે પણ કન્ટિન્યુઅસ જોવા મળી શકે છે.
આ બી સ્ટોક છે ટેકનિકલ સ્ટ્રક્ચર નેગેટિવ છે એટલે રેડ લઈને ચાલશે. તો બંને ઓટો સ્ટોક અશોક લેલેન્ડ અને હન્ડાઈ મોટર્સ બંને સ્ટોક ઇન રેડ રહેશે. ઓકે, તો નેક્સ્ટ આવો મારા તરફથી વાત કરીએ તો પહેલો સ્ટોક છે અહીંયાથી મારે વાત કરવી છે અને છે વીમાર્ટ રિટેલ. અહીંયા પણ એમના બિઝનેસ અપડેટ આવે છે. વીમાર્ટ રિટેલના જો બિઝનેસ અપડેટ આપણે નજર કરીએ તો એમને જે ટોટલ રેવન્યુ તમે જો તો એમાં એક 24% આપણને વધારો જોવા મળ્યો છે. સેમ સ્ટોર જે સેલ્સ ગ્રોથ છે એમાં તમે જોશો 12% વધારો જોવા મળ્યો છે. સ્ટોર એક્સપાન્શન પર કંપનીનું ફોકસ છે. કંપની ટોટલ 29 નવા સ્ટોર્સ ઓપન કરે છે, પરંતુ સામે કંપની 6 સ્ટોર્સ બંધ પણ કર્યા છે. એટલે તમે જો એટલે સામે ઓવરઓલ જે તમે જોઈએ તો બેલેન્સ થઈને એમ કહી શકે 23 સ્ટોર્સ અહીંયાથી ઓપન થતા જોવા મળે છે. એટલે કે ટોટલ રેવન્યુ 24% છે અને સેમ સ્ટોર ગોલ્ડ એ પણ તમે જો 12% આપણને ગ્રોથ જોવા મળે છે. એટલે અહીંયા પણ આપણે પોઝિટિવ લિંક ચાલીશું, કારણ કે અહીંયા એમનું ફોકસ છે વધારવા માટે અને અહીંયા જે આઉટપુટ પણ જે લિસ્ટ વધારે સાથે જોવા મળ્યું છે. એમની ઓવરઓલ આવવાની સેમ સ્ટોર એટલે કે SSG ગ્રોથ અને સાથે સાથે આપણને ટોટલ રેવન્યુ એટલે અહીંયાથી ગ્રીન લિંક ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે ટેકનિકલ સ્ટોક છે અને છે એન્જિનિયર્સ ઇન્ડિયા. ગઈકાલનું ક્લોઝિંગ તમે જો બહુ સરસ આપણને જોવા મળ્યું. ચાર્ટ ઉપર તમે નજર કરશો તેમાં તમે નજર કરો ગઈકાલનું ક્લોઝિંગ એક બિગ હેમર કેન્ડલ બની હતી અને સ્ટોક્સ તમે જુઓ તો હાયર ઉપર ક્લોઝિંગ થયો હતો અને એમાં સ્ટોક્સમાં એક વોલ્યુમ પણ આપણને જોવા મળ્યું હતું. તમે જો અને જે રીતે આપણને સ્ટોક્સ 10 ડેમાં ઉપર તમે જુઓ તો લાસ્ટ ત્યારથી તો ઓલમોસ્ટ આખો માર્ચ મહિનાની જ્યારે શરૂઆત થઈને ત્યારથી સ્ટોક્સ નીચે હતો, આખો એક મહિનો નીચે રહ્યો અને પછી ફાઇનલી તમે જો એની ઉપર આપણને ક્રોસ ઓવર જોવા મળ્યો. ઇવન RSIમાં પણ તમે જુઓ તો આજે ખાસ કરીને જે કહેવાતું હોય છે લાઈન એનું જે યલો લાઈન છે એનું ફાઇનલી ત્યાં આપણને ક્રોસ ઓવર જોવા મળ્યું. હવે અહીંયા પણ આપણે ઉપર તો ગયું હતું, પરંતુ થયું શું ત્યાં કોન્ફિડન્સ એટલું નહોતું જોવા મળ્યો. અહીંયા જો ઉપર કોન્ફિડન્સ આવ્યો છે અને અહીંયા કન્ડિશન એ પણ આપણે કરી શકાય ઇમ્પ્લાય કે સપોઝ જો આજે એટલીસ્ટ ગઈકાલનો જે હાઈ કેટલો હતો 201 રૂપિયા 99 એટલે 202 રૂપિયા, ક્લોઝિંગ કેટલું છે 201 રૂપિયા, એટલે જો 202 રૂપિયા ક્રોસ થાય છે તો ફર્ધર એક્શન જોવા મળી શકે. એટલે આ પણ કન્ડિશન આપણે ઇમ્પ્લાય કરી શકાય છે, પરંતુ જે રીતનું ક્લોઝિંગ છે એટલા માટે એન્જિનિયર્સ ઇન્ડિયા કે જેના આજે આપણે ગ્રીન લાઈન ચાલીશું. એટલે ટોટલ હવે આપણે વાત કરી મારા તરફથી 8 સ્ટોક્સ, આજે તરફથી 8 સ્ટોક્સ થઈ ગયા છે. બે સ્ટોક્સ બાકી છે, તો આજે પહેલા તમારા 2 સ્ટોક્સ આપણે જાણીએ. જી બિલકુલ, લાસ્ટ 2 સ્ટોક તરફ આગળ વધે તો લાસ્ટ બંને સ્ટોક બી જો ટેકનિકલ સ્ટ્રક્ચર પણ ઘટાડાવાળા છે. વાત કરીએ ડોક્ટર રેડ્ડીઝ. ડોક્ટર રેડ્ડીઝ આ બી જો સ્ટ્રક્ચર અહીંયા બી જો ખરાબ સાઈડ જોવા મળે છે. ગઈકાલે સ્ટોક સારા માર્કેટમાં બી જો 3.5% ઘટાડા સાથે ક્લોઝ આપણને જોવા મળ્યો અને તમે લાસ્ટ કેન્ડલ જો ડેલી સાઈડની ખાસ કરીને તમે જોશો ફૂલ બોડી કેન્ડલ એ બી લાલ સાઈડ, એટલે જો ભારે ઘટાડો એટલે સારા માર્કેટમાં બી જો આપણને જોશું. એટલે જે ટ્રેન્ડ લાઇન છે એનું બ્રેકડાઉન આપણને જોવા મળ્યું. ફર્ધર જે હતો સ્ટોક જે પહેલ કર્યો હતો અપસાઇડ ક્યાંને ક્યાં જો સ્ટ્રક્ચર થોડું બી ફાર્મામાં નેગેટિવ સાઈડ જોવા મળ્યું છે. 1209 આજુબાજુ ક્લોઝિંગ જોવા મળ્યું છે. ફર્ધર માર્કેટ ડાઉન છે તો કન્ટિન્યુઅસ ઘટાડો આમાં જોવા મળી શકે છે. અને ગઈકાલની કેન્ડલ જો ભારે ઘટાડો એટલે આપણે જોઈશું નો બોડી કેન્ડલ ફૂલ લાલ રંગમાં આપણને જોવા મળી હતી. તો આજે તો માર્કેટ જ લાલ છે તો ક્યાંને ક્યાંય ડોક્ટર રેડ્ડીઝ આમાં બી ઘટાડો આપણને જોવા મળી શકે. તો આ બી શું છે ટેકનિકલ સ્ટ્રક્ચર નેગેટિવ છે, રેડ લાઇન ચાલશું. લાસ્ટ અહીંયા વાત કરીએ તો લાસ્ટ જોઈશું લોધા ડેવલપર્સ. રિયાલિટી સેક્ટર જો પેન હજી પણ અહીંયા વધારે છે અને ક્યાંને ક્યાં જો માર્કેટમાં પેન છે તો આ સેક્ટરમાં બી ઘટાડો કન્ટિન્યુઅસ જોવા મળશે. તો લોધા ડેવલપર્સ અહીંયા બી જો સ્ટ્રક્ચર નેગેટિવ સાઈડ છે, જે લાઇન ડ્રો કરી છે સપોર્ટ આજુબાજુ ત્યાં જો ક્યાંને ક્યાં જો સ્ટોક ફર્ધર આજે જોશો ઘટાડા સાથે થોડું બી ઓપન થાય છે તો ફર્ધર બ્રેકડાઉન જોવા મળશે તો હજી પણ વધારે પેન જોવા મળી શકે. ઉપલા સરથી જોવું તો જે 1600ના લેવલથી સ્ટોક જો 685 એટલે 50% આજુબાજુ કરેક્ટ સ્ટોક થઈ ચૂક્યો છે અને હજી બી જો ઘટવાનું નામ નહીં. છેલ્લે આપણે 3 થી 4 કેન્ડલ જોયું તો લોવર લો લોવર હાઈ ફોર્મેશન સાથે જોવા મળી છે અને ફર્ધર પેન એટલે ગઈકાલે સારા માર્કેટમાં બી સ્ટોકે રિએક્શન નેગેટિવ સાઈડ જ જોવા મળ્યું હતું. તો આજે માર્કેટ બી લાલ છે તો આ સ્ટોકમાં બી કરેક્શન જોવા મળી શકે છે. તો લોધા ડેવલપર્સ આ બી સ્ટોક છે. ટેકનિકલ સ્ટ્રક્ચર નેગેટિવ છે એટલે રેડ લાઈન ચાલશે. તો લાસ્ટ બંને સ્ટોક ડોક્ટર રેડ્ડીઝ અને લોધા ડેવલપર્સ બંને ટેકનિકલ સ્ટ્રક્ચર ડાઉન સાઈડ છે એટલે રેડ રહેશે. ઓકે, તો આવો દર્શક મિત્રો, હવે લાસ્ટ મારા 2 સ્ટોક્સ બાકી છે એ પણ આપણે વાત કરી લઈએ. તો લાસ્ટ 2 સ્ટોક છે બંને ટાટા ગ્રુપ છે. એક છે ટાઇટન અને બીજો છે ટ્રેન્ડ. ગઈકાલનું ક્લોઝિંગ મને બહુ પસંદ આવ્યું છે. તમે કહો ચાર્ટ ઉપર નજર કરો પહેલા તો ચાર્ટ ઉપર તમે જોશો તે પ્રમાણે તો આજે સ્ક્રીન ઉપર તમે જોશો એ ટાઇટનનું જે સ્ટોક છે. અહીં તમે જુઓ તો ક્લોઝિંગમાં આપણને જે ખાસ કરીને 10 ડેમાંની ઉપર તમે જુઓ તો ક્લોઝ થવામાં આપણને એક સફળતા મળી છે. છેલ્લા કેટલાય ટાઈમથી તમે જોશો આખો માર્ચ મહિનો અહીંયા પણ સેમ એ સ્ટોરી હતી. તમે ઉપર તો જતા હતા પરંતુ ક્લોઝિંગ તમે નીચે આવતા અને ફાઇનલી ગઈકાલે તમે ઉપર પણ ગયા અને એક જે બોક્સ ડ્રો કર્યું છે એ છે ઇનસાઇડ બાર બોક્સ. ઇનસાઇડ બાર બોક્સની થોડુંક સ્લાઇડ અપસાઇડ તમે જુઓ તો આપણને ક્લોઝિંગ જોવા મળે. એટલે જ્યાં સુધી 10 ડેમાં તમારો છે 4025 એ જ્યાં સુધી ઓકે છે. આજે જો માર્કેટ ખરાબ ઓપનિંગ થાય તો નીચે જતું રહે તો પછી ફરીથી એ જ ચેનલમાં આવી જઈશું. પરંતુ એ 4025 લેવલ 10 ડેમાંની ઉપર જોવા જઈએ છે તો ચાન્સીસ એક વખત ફરીથી આપણને એક બાઉન્સ બેક જોવા મળી શકે છે. એટલા માટે ક્લોઝિંગના બેસિસ આપણે આ સ્ટોક છે કે જેના આજે આપણે ગ્રીન લાઈન ચાલીશું. અને નેક્સ્ટ વાત કરવા માંગીશ લાસ્ટ તો એ છે ટ્રેન્ડ. ટ્રેન્ડ પણ તમે જો બહુ જ પીટાયેલો સ્ટોક છે. અહીંયા પણ તમે જો ખાસ કરીને જે સ્ટ્રક્ચર તમે જોશો એમાં તમને જોવા મળશે સેમ સ્ટોક તમે જોશો 20 ફેબ્રુઆરીથી આ સ્ટોક્સ ઘટ્યો છે. 20 ફેબ્રુઆરીથી સ્ટોક્સ તમે જો અહીંયા 10 ડેમાં નીચે જ ગયો છે. એક વખત છે કે 10 ડેમાં ટચ કર્યું હતું પરંતુ ક્લોઝિંગ નીચે આવ્યું હતું અને હવે ફાઇનલી તમે જો ગઈકાલે 10 ડેમાં ઉપર સ્ટોક છે ક્લોઝિંગ આપવાની એક સફળતા બતાવી. એટલા માટે આ સ્ટોક છે નો ડાઉટ આજે માર્કેટ અહીંયા પણ ડાઉન છે
થોડીક અસર શરૂઆતમાં જોવા મળી શકે, પરંતુ થોડુંક ગઈકાલનો જે કોન્ફિડન્સ છે ને એ આપણને એક અહીંયાથી ઉપરની સ્તર તરફના સંકેત જોવા મળી રહ્યા છે. એટલા માટે ટ્રેન્ડ પણ છે કે જેના આજે આપણે ગ્રીન લાઈન ચાલીશું. સો ટાઇટન અને ટ્રેન્ડ આ બંને સ્ટોક છે કે જે ટેકનિકલ બ્રેકઆઉટ અહીંયા સારા છે, ક્લોઝિંગ સારું છે, એના આધારિત આપણે બંને સ્ટોક્સને ગ્રીન લાઈન ચાલીશું. સો ટોટલ 10 સ્ટોક્સ મારા તરફથી થઈ ગયા, 10 સ્ટોક્સ અજય તરફથી થઈ ગયા. માર્કેટ ઘટાડા સાથે આજે ઓપનિંગના સંકેત છે, નો ડાઉટ, પરંતુ આપણે બેસ્ટ 20 સ્ટોક્સની વોચ લિસ્ટ તમારા માટે રેડી કરી દીધી. હા, જો તમે કોઈ મિસ કરી દીધું હોય તો ક્વિકલી હું અને અજય, મારા સહયોગીઓ બંને, અમારી જે 10 ટીમ છે 10 સ્ટોક્સની, એને અમે રજૂ કરી લઈએ જેથી કરીને તમે ફરીથી એડ કરી લેજો. અજય. જે બિલકુલ, તો રિકેપમાં ઓવરઓલ જોઈએ તો વાત કરીએ ઇન્ડિગો. અહીંયા જો ફ્યુલ સરચાર્જ હવે આજથી વધારી દેવામાં આવે છે, જે ડોમેસ્ટિક ફ્લાઇટ, ઇન્ટરનેશનલ ફ્લાઇટ બંનેમાં, તો ક્યાંય ને ક્યાંય પોઝિટિવ સમાચાર, થોડી રિલીફ જોવા મળશે. પણ ક્રૂડની પ્રાઇસ હજી ઘટી નથી, એ રીતનું રિએક્શન ખાસ કરીને જોવા મળી શકે. તો ઇન્ડિગો ઇન ગ્રીન રહેશે. એનએમડીસી ટોટલ સેલ્સ અને પ્રોડક્શન જો 40% ગ્રોથ બંનેમાં જોવા મળ્યો છે, તો આંકડા પોઝિટિવ સાઇડ છે, ઇન ગ્રીન રહેશે. ટીવીએસ મોટર ઓટો સેલ્સના આંકડા સૌથી બેસ્ટ જો ઓવરઓલ જે 2 વ્હીલરમાં કમ્પેર કર્યું તો ખાસ કરીને ટીવીએસ મોટરના જોવા મળે છે. એમાં બી ખાસ કરીને ઇલેક્ટ્રિક વ્હીકલ સેલ્સ, એમાં બી જો 44% ગ્રોથ છે, એટલે આ બી સેલ્સના આંકડા પોઝિટિવ છે, ઇન ગ્રીન રહેશે. એસઆરએફ ફર્ટિલાઇઝર સ્ટોક ઓવરઓલ જોઈશું, ક્રૂડ ફરીથી વધી રહ્યું છે તો દબાણ સંભવ છે, તો એસઆરએફ ઇન રેટ રહેશે. પીડી લાઇટ ઇન્ડસ્ટ્રી, અહીંયા બી જો રો મટીરિયલમાં ખાસ કરીને ક્રૂડનો ઉપયોગ થાય છે, તો ક્રૂડ વધશે તો દબાણ આમાં પણ કન્ટિન્યુ જોવા મળી શકે છે, એટલે આ બી સ્ટોક છે, રેટ લઈને ચાલશું. કેસી ઇન્ટરનેશનલ, અહીંયા બી જો વેસ્ટ એશિયામાં ઓર્ડર બુક જો 12 થી 13% અહીંયા છે, એટલે જો યુદ્ધના તણાવ હોય થોડા વધી રહ્યા છે તો ક્યાંને ક્યાં આ સ્ટોકમાં દબાણ જોવા મળી શકે છે. આ બી સ્ટોક છે, રેટ લઈને ચાલશું. નેક્સ્ટ બંને વાત કરીએ તો ઓટો સ્ટોક, એમ હન્ડાઈ મોટર્સ અને અશોક લેલેન્ડ બંને જો ટેકનિકલ સ્ટ્રક્ચર નેગેટિવ સાઇડ છે, ટ્રેન્ડ લાઇનનું બ્રેકડાઉન જોવા મળ્યું છે, અને ભારે ઘટાડો ગઈકાલના સારા માર્કેટમાં પણ બંને સ્ટોકમાં જોવા મળ્યો છે, તો આજે બી ફર્ધર ફોલોઅપ ઘટાડો જોવા મળી શકે છે. તો બંને સ્ટોક છે ટેકનિકલ, રેટ લઈને ચાલશું. લાસ્ટ વાત કરીએ તો ડોક્ટર રેડ્ડીઝ, આમાં બી જો ટેકનિકલ સ્ટ્રક્ચર નેગેટિવ સાઇડ છે, ગઈકાલે 3.5% ઘટાડા સાથે ક્લોઝિંગ જોવા મળ્યું, તો આજે પણ ફર્ધર ઘટાડો એમાં પણ જોવા મળી શકે, તો આ બી સ્ટોક છે, રેટ લઈને ચાલશું. અને લાસ્ટ વાત કરીએ લોથાર્ડ ડેવલપર્સ, અહીંયા બી જો રિયાલિટી સેક્ટર હજી બી પેનમાં છે, માર્કેટ પેન સાથે અહીંયા પણ પેન વધતું જતું જોવા મળશે. તો લોથાર્ડ ડેવલપર્સ યુદ્ધના તણાવ વધી રહ્યા છે, તો રિયાલિટી સ્ટેટ છે એને પણ ક્યાંને ક્યાંય ઇમ્પેક્ટ ખાસ કરીને અહીંયા જોવા મળશે. તો લોથાર્ડ ડેવલપર્સ અહીંયા બી જો સ્ટ્રક્ચર ખાસું વીક થઈ ગયું છે, ત્યાં બી આ બી સ્ટોક છે, રેટ લઈને ચાલશે. તો ઓવરઓલ 10 સ્ટોકની વાત કરીએ, 3 સ્ટોક માત્ર ગ્રીન છે, બાકી 7 સ્ટોકની રેટ લઈને ચાલશે. ઓકે, તો આવો મારા 10 સ્ટોક્સ ક્વિકલી આપણે રેપઅપ કરી લઈએ. તો સૌથી પહેલા હું વાત કરવા માંગીશ તો એ એલએનટી. તમે જો જે રીતે હવે ગ્લોબલ તણાવ ફરીથી વધવાની જે અહીંયાથી સંકેત છે, ખાસ કરીને તમે જુઓ કે જે રીતે ઈરાન ઉપર હવે યુદ્ધ ફરીથી ચાલુ રાખવાના જે રીતે સંકેતો છે, એ પ્રમાણે આ સ્ટોક રેડ લઈને ચાલીશું. એશિયન પેન્ટ, બ્રેન્ટ ક્રૂડ ઓઇલ $99 ફરીથી વધીને $105 આવી ગયો, એટલે કે માર્જિન ઉપર ડાયરેક્ટ અસર આવી શકે પેન્ટ કંપનીઓમાં, એના માટે એશિયન પેન્ટ આજે આપણે રેડ લઈને ચાલીશું. ભારતીય એરટેલ કે જેના યુઝર્સમાં સારું એડિશન થયું છે, એટલે આ સ્ટોક્સ ગ્રીન લઈને ચાલીશું. સામે રિલાયન્સ જીઓ તમે જો તો અહીંયા આપણને ગયા વર્ષે જે વધારો થયો એના ફરી આ ફેરી થોડો ઓછો વધારો થાય છે, એટલા માટે આપણે રેડ લઈને ચાલીશું. ક્રૂડ ઓઇલની પણ અસર જોવા મળી શકે રિલાયન્સ ઉપર, એટલે રિલાયન્સ રેડ લઈને ચાલીશું. સાઉથ ઇન્ડિયન બેંક અને ઇન્ડિયન બેંક આ બંને છે કે જેના જે બિઝનેસ અપડેટ છે એ સારા જોવા મળી રહ્યા છે, એટલા માટે આ બંને સ્ટોક છે કે જેના આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. વીમાર્ટ રિટેલ, અહીંયા પણ તમે જો તો બિઝનેસ અપડેટ સારા છે, કંપનીનું જે નવા સ્ટોર ઓપન કરવા પર જે સતત ફોકસ કરી છે તો સારા સમાચાર છે, એટલા માટે અહીંયા પણ પોઝિટિવ લઈને ચાલીશું. એન્જિનિયર્સ ઇન્ડિયા, તમે જો ટેકનિકલી સ્ટોક્સ બહુ સરસ મજબૂતી સાથે ગઈકાલે બિગ હેમર કેન્ડલ બની છે, એટલા માટે આ સ્ટોક છે કે જેને આપણે ગ્રીન લઈને ચાલીશું. ટાઇટન અને ટ્રેન્ડ બંનેમાં તમે જુઓ તો છેલ્લા 1 મહિના બાદ અહીંયા આપણને 10 ડેમાં ઉપર ક્લોઝિંગ આવ્યું છે, એટલા માટે આ પણ સ્ટોક છે કે જેના આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. તો ટોટલ મારા 10 સ્ટોક્સમાંથી 3 સ્ટોક્સ છે કે જે આજે આપણે રેડ લઈને ચાલીશું, બાકી 7 સ્ટોક છે કે જેના આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. સો મારા 3 સ્ટોક્સ રેડ છે અને અજયને 7 સ્ટોક્સ રેડ છે. 10 સ્ટોક્સ રેડ અને 10 સ્ટોક્સ ગ્રીન, 50-50 છે. માર્કેટ આજે આપણે ઓપન થવા જઈ રહ્યું છે, તો આ બેસ્ટ 20 સ્ટોક્સની વોચ લિસ્ટ જેની ઉપર તમે નજર રાખજો. તો આ સાથે ઇન્ટ્રાડે ગેમમાં સમય થયો છે રજા લેવાનો. મને અને મારા સહયોગી અજયને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડાઈ રહેજો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે. એક બ્રેક લઈશું અને બ્રેક બાદ ઓપનિંગ કેપિટલમાં વિસ્તારથી વાત કરીશું કે આજે સેન્સેક્સની એક્સપાયરીમાં હવે શું પોઝિશન કરવી, કઈ રીતનું માર્કેટ જોવા મળે છે, કે કયા ઓપોર્ચ્યુનિટી, કયા શેર ખરીદવા, દરેક પર વાત કરીશું. તો જોડાઈ રહેજો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.